શું કોઈ વેબસાઇટ ખાલી કોડ અને પિક્સેલ્સ કરતાં કંઈક વધારે હોઈ શકે છે? જુઓ, આજે આપણે કોઈ એક પુસ્તકનું નહીં પણ એક આખી ડિજિટલ દુનિયાનું વિશ્લેષણ કરી રહ્યા છીએ, જે એક આધ્યાત્મિક આંદોલનનું ઓનલાઈન ઘર છે. તો ચાલો આપણે સાથે મળીને આ ડિજિટલ લાઇબ્રેરીના રહસ્યોને એક પછી એક ખોલીએ અને જોઈએ કે એની અંદર શું છુપાયેલું છે. અને અહીંથી જ આપણો મુખ્ય સવાલ શરૂ થાય છે. શું કોઈ વેબસાઇટનું માળખું, એટલે કે એની કેટેગરીઝ, એની ડિઝાઇન એ ફક્ત એક ડિજિટલ ગોઠવણ કરતાં કંઈક વધારે બતાવી શકે છે? શું એ ખરેખર એક વૈશ્વિક આંદોલનના હૃદય અને આત્માનો નકશો હોઈ શકે છે? ચલો આ રહસ્યને ઉકેલીએ. આપણી આ ડિજિટલ ખોજ માટે આપણી પાસે એક પ્લાન છે. સૌથી પહેલાં આપણે શોધ કરીશું કે સપાટી પર શું દેખાય છે. પછી એના નિર્માતાઓ કોણ છે એ જાણીશું. ત્યાર પછી આપણે એની બ્લૂપ્રિન્ટ, એટલે કે એની પાછળની વિચારધારાને સમજીશું. પછી આપણે એના અંતિમ મિશન પર પ્રકાશ પાડીશું. અને છેલ્લે આપણે જે કંઈ પણ શીખ્યા એનો સારાંશ કાઢીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણી તપાસના પહેલા તબક્કાથી, શોધ. જ્યારે કોઈ પહેલીવાર આ ડિજિટલ દુનિયામાં પ્રવેશે છે ત્યારે એને શું જોવા મળે છે? પહેલી છાપ કેવી પડે છે? પહેલી નજરે જ ખ્યાલ આવી જાય છે કે આ કોઈ સામાન્ય વેબસાઇટ નથી. આ તો એક વિશાળ ડિજિટલ લાઇબ્રેરી છે, જ્ઞાનનો ભંડાર. દરેક વસ્તુને એટલી વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી છે કે જાણે કોઈ એવું ઈચ્છતું હોય કે જ્ઞાન દરેક વ્યક્તિ સુધી ખૂબ જ સરળતાથી પહોંચી શકે. અને હા, અહીં ખાલી પુસ્તકો જ નથી. આપણને અખંડ જ્યોતિ જેવું જાણીતું મેગઝીન, ન્યૂઝ સેક્શન, બ્લોગ્સ અને ગુરુકુલમ જેવો એક રસપ્રદ વિભાગ પણ જોવા મળે છે. આ બતાવે છે કે આ એક મલ્ટી ડાયમેન્શનલ પ્લેટફોર્મ છે જે અલગ અલગ રીતે જ્ઞાન પીરસે છે. તો ઠીક છે, આપણને એ તો ખબર પડી ગઈ કે આ ડિજિટલ લાઇબ્રેરીમાં શું છે. પણ હવે સમય છે એ જાણવાનો કે આ વિશાળ સંગ્રહ પાછળ કોણ છે, આના સર્જકો કોણ છે. અને જવાબ આપણને ક્યાંય દૂર નહીં પણ વેબસાઇટના પોતાના જ અબાઉટ સેક્શનમાં મળી જાય છે. આ શબ્દો સીધા આપણને મૂળ સંસ્થા શાંતિકુંજનો પરિચય કરાવે છે. અને ધ્યાન આપજો, એ લોકો પોતાને ખાલી એક કેન્દ્ર નથી કહેતા, પણ એક વૈશ્વિક આંદોલનનો સ્ત્રોત ગણાવે છે. આ ખરેખર એક મોટો દાવો છે. પણ આ યુગ નિર્માણ યોજના એટલે શું? વેબસાઇટ પોતે જ એનો અર્થ સમજાવે છે. યુગના પુનર્નિર્માણ માટેનું આંદોલન. વિચાર કરો, આ કોઈ સામાન્ય લક્ષ્ય નથી. આ તો એક ભવ્ય, ખૂબ જ મોટી દ્રષ્ટિ છે જે આખા યુગને બદલવાની વાત કરે છે. અને જો આપણે થોડું વધુ ઊંડાણપૂર્વક જોઈએ, છેક નીચે કોપીરાઇટની વિગતોમાં, તો આપણને વધારે જાણકારી મળે છે. અહીં શ્રી વેદ માતા ગાયત્રી ટ્રસ્ટ જેવી કાયદાકીય સંસ્થા અને આઈટી સેલ શાંતિકુંજ જેવી ટેકનિકલ ટીમનો ઉલ્લેખ છે. એનો મતલબ કે આ એક ખૂબ જ વ્યવસ્થિત અને સંગઠિત પ્રયાસ છે. અને હવે આપણે આ તપાસના સૌથી રસપ્રદ ભાગ પર આવીએ છીએ, બ્લૂપ્રિન્ટ. આપણે આ લાઇબ્રેરીની કેટેગરીઝનું વિશ્લેષણ કરીશું, કારણ કે એની મૂળ વિચારધારાની ચાવી આપણને અહીં જ મળવાની છે. યાદ રાખજો, આ ખાલી વિષયોની યાદી નથી, આ તો એક વિચારધારાનો નકશો છે. અહીં જે વાત ખરેખર ધ્યાન ખેંચે છે તે એ છે કે આ પુસ્તકોની કેટેગરીઝ એમ જ નથી બનાવી દીધી. એની પાછળ એક ખાસ ઉદ્દેશ્ય છે, એક એવી રચના છે જે એક ચોક્કસ દૃષ્ટિકોણને રજૂ કરે છે. ચાલો એને સમજીએ. સૌથી પહેલી થીમ જે સ્પષ્ટપણે દેખાય છે એ છે વ્યક્તિગત પરિવર્તન. જો ઈચ્છાશક્તિ, તણાવ વ્યવસ્થાપન, સ્વસહાય, આ બધી કેટેગરીઝ સીધો ઇશારો કરે છે કે કોઈ પણ મોટા બદલાવની શરૂઆત વ્યક્તિના પોતાના વિકાસ અને આત્મસુધારાથી જ થાય છે. પણ વાત અહીં અટકતી નથી. આ વિચારધારા માત્ર વ્યક્તિ સુધી સીમિત નથી. બીજી મહત્વની થીમ છે સામાજિક કેન્દ્ર. સામાજિક સુધારણા, મહિલા સશક્તિકરણ અને પારિવારિક સંબંધો જેવી કેટેગરીઝ બતાવે છે કે વ્યક્તિગત વિકાસની સાથે સાથે સમાજનું કલ્યાણ પણ એટલું જ જરૂરી છે. અને પછી આવે છે ત્રીજી થીમ, જે કદાચ સૌથી વધુ પ્રગતિશીલ છે, જ્ઞાનનું સંકલન. વિજ્ઞાન અને આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને જીવન જીવવાની કળા. આ કેટેગરીઝ બતાવે છે કે તેઓ જ્ઞાનને અલગ અલગ ખાનાઓમાં નથી જોતા, પણ એને એક સંપૂર્ણ દૃષ્ટિથી જોડીને જોવા માંગે છે. તો હવે આપણે બધા ટુકડાઓને જોડી શકીએ છીએ. આપણને ખબર છે કે આની પાછળ કોણ છે, શાંતિકુંજ. આપણને એ પણ ખબર છે કે શું છે એમની વિચારધારાની બ્લૂપ્રિન્ટ. હવે સમય છે અંતિમ સવાલનો જવાબ શોધવાનો. આ બધા પાછળનું શા માટે શું છે, એમનો અંતિમ મિશન શું છે? આ સ્લાઇડ પર બધું જ સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, ડાબી બાજુએ એ 3 મુખ્ય થીમ્સ છે જે આપણે શોધી: વ્યક્તિગત વિકાસ, સામાજિક પરિવર્તન
અને સંકલિત જ્ઞાન. અને જમણી બાજુએ સંસ્થાનું જાહેર કરેલું મિશન છે, યુગનું પુનર્નિર્માણ. આ કોઈ સંયોગ નથી. આ બ્લુપ્રિન્ટ સીધે એ ભવ્ય મિશનને પૂરું કરવા માટે જ બનાવવામાં આવી છે. પણ આટલું મોટું પુનર્નિર્માણ થશે કેવી રીતે? આનો રસ્તો શું છે? જવાબ ફરીથી એ જ પુસ્તકોની કેટેગરીમાં છુપાયેલો છે. વિચાર ક્રાંતિ. આ જ એમની મુખ્ય પદ્ધતિ છે. એમનું માનવું છે કે યુગને બદલવા માટે સૌથી પહેલાં લોકોના વિચારોને બદલવા પડશે. ચાલો હવે આપણે આખી ડિજિટલ તપાસના તારણોને એકસાથે જોઈએ અને સમજીએ કે આપણે શું શીખ્યા. ટૂંકમાં કહીએ તો આપણે 3 મુખ્ય બાબતો શોધી કાઢી. પહેલું, શાંતિકુંજ નામની સંસ્થાએ જ્ઞાન માટે એક શક્તિશાળી ડિજિટલ દરવાજો બનાવ્યો છે. બીજું, આ દરવાજો એક સર્વગ્રાહી ફિલોસોફી પર આધારિત છે, જે વ્યક્તિ, સમાજ અને વિજ્ઞાન આધ્યાત્મના વિકાસને જોડે છે. અને ત્રીજું, આ બધાનો અંતિમ હેતુ એક જ છે, વિચાર ક્રાંતિ દ્વારા એક નવા યુગનું નિર્માણ કરવું. અને આ બધું આપણને એક મોટા અને મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. જેમ જ્ઞાન વધુને વધુ ડિજિટલ બની રહ્યું છે, ત્યારે આવા કાળજીપૂર્વક બનાવેલા ડિજિટલ આર્કાઇવ્સ આધ્યાત્મિક વિચારના ભવિષ્યને કેવો આકાર આપશે? આવનારી પેઢીઓ આધ્યાત્મિકતાને કેવી રીતે સમજશે અને અનુભવશે, એના પર આની શું અસર થશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.